લય કરે વેદો સ્તુતિઓ ચરે જેના રોમ સોયણ ચિત્રમાં બ્રહ્માંડ કોટી કરે માયા કાળ રવિ શશી સુરગણો અજ્ઞાન લોપેક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રસાદ સ્વામી મહારાજ. ગુરુ સ્વામી મહારાજની જય. આપણે જ્યારનો ચાતુર્માસ ચાલે છે ત્યારની એક વિશેષ વાત ચાલે છે અને આપણે બધાએ એકદમ દ્રઢ કરીને સિદ્ધ કરવાની છે કે શું? નિશ્ચય. બરોબર ને? કે ભગવાન સિવાય કોઈ ભગવાન છે? ગમે તેટલું સ્વામીજી સાધન કરીશું, બધા હરિભક્તો તમે ચાતુર્માસ કરો છો, બરાબર? તમે દાળ રોટલાના નિયમ લીધા હશે, કોક ફલાહારી છે, અમુક આજ્ઞાહારી હોય ને, આજ્ઞા કરે તે ખાઈ જાય. ટ્રીક સમજણ પડે ને. હમણાં અમે લોકો યાત્રામાં હતા ને તો અમારે આવતી વખતે RSC હતી, કન્ફર્મ હતા એટલે RSC જ રહી. તો અમે ગયા ત્યારે એ બે સીટ લાંબી કરેલી ને એવી નથી, બેની અલગ અલગ હતી. એટલે થોડી વાર થઈ પછી મેં યશને કીધું હવે આ પાડી દે, એક સરખું કરી દે એટલે આપણે સામે પગ લાંબા કરીને બેસાય એમ. તો એ સીટ પાડવા માટે આમ ઊંચું કરીને પાડવાની કે રૂપેશ પેલું યશને આમ ઊંચું કરે, હમણાં કંઈ હલ્યું નહીં એમ. પછી યશે એના પર બળ પ્રયોગ શરૂ કર્યો. બધું આ ચાપો ઊંચું કરે, બધું એવું ના હોય, બધું ઉપર કંઈક ભૂલ પડે છે. તો પછી ત્યાં એક ડટ્ટી હતી, એ સેજ ઊંચી કરો એટલે પેલું ચામડું તરત ખુલી જાય, ચેર પડી જાય. ટેકનિક છે. ટેકનિક વગર કરવા જાઓ, બળ ઉગાડો તો સ્વામીજી તૂટી જાય. આ જે લોકો ઉપવાસી હશે, ઉપવાસ કરવાની પણ રીત છે. સંગતમાં ઉપવાસ થાય. અમારે ત્યાં એકાદશીમાં બધા વિદ્યાર્થીઓ ઉપવાસ કરે, બરોબર? તો જન્માષ્ટમી હતી તો કોઈ હતું જ નહીં. તો હરિકૃષ્ણ તો હોય કે હું નિર્જળા કરીશ. સાંજે આવ્યો છે 7, 7:30, મોડું થઈ ગયું હતું એ દિવસ. એ સમય હવે હું જવાનું એવું છું. એકલા મૂળ છે ને સમજાઈ જવું જોઈએ કે આ કરવાનું છે. પછી તમે સાથે છો કે એકલા છો કોઈ ફરક નથી પડતો. એક વખત ખબર પડી જવી જોઈએ. સ્કૂલમાં ભણવા જાઓ તો 50-60 જણ હાથે બેસો, પછી ગણવા બેહો 10-15 વર્ષે એ બધા 50 જણ હાથે ગણવા બેહો છો, પછી તો પોતે જાતે જ કરી લો છો ને. એમાં આપણને એક વખત સૂઝ પડી જાય કે આ ભગવાન છે, પછી એનું સુખ જ આવવું જોઈએ. અલગ તમને વિચાર ના ઉઠવો જોઈએ.
અને જ્યાં જઈએ જેની કથા સાંભળીએ, એને કરીને પોતાના જે ઈષ્ટદેવ છે એની જ લીલાનું સ્મરણ થવું જોઈએ અને એ જ આધાર પાકો થવો જોઈએ. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તો એક જ છે અને આપણને એવી ખબર છે કે આપણે પિતાજીનું વચન લઈએ કે અર્જુન એવી કોઈ અણુ નથી જેમાં હું નથી. તો સર્વત્ર જ ભગવાન છે ને, એના સિવાય કોઈ લીલા કરતું જ નથી. પણ મને મળ્યું જે સ્વરૂપ ભગવાન સ્વામી શિક્ષાપત્રીની અંદર જે વાત કરી છે કે પોતાના આચાર્યએ જે સ્થાપ્યું ને તે પૂજવા યોગ્ય છે, બાકી નમસ્કાર કરવા યોગ્ય છે. તો જો એ મન ચડતું હોય ને તો એને પછી છાવરવું નહીં. પછી શાસ્ત્રના ગમે તે વેણ લાવીએ ને ચર્ચાઓ કરીએ ને પછી ગમે તે કરીએ દર્શન, એવું નહીં કરવાનું. આ મણકો છે કે જેને ઝોલું આવે એને આ મણકો પડશે. કે ભગવાન તો સર્વત્ર છે ને એ છે. ઉપાસના એકદમ ચોખ્ખી જોઈએ. હમણાં દિવ્યેશભાઈ ગયા રવિવારે આવ્યા હતા, એ નમસ્કાર કરતા હતા. હું તમને ખૂબ મહત્વની વાત કહી રહ્યો છું. સંતો પણ હમણાં વૃંદાવન ગયા હશે. પ્રસન્ન સ્વામી આવીને મને પૂછે કે સ્વામી કોઈ ગૃહસ્થ આચાર્ય હોય તો એમને અમારે નમસ્કાર દંડવત કરાય કે ન કરાય? એટલે હું કીધું કરજો. કારણ કે આપણે જે નમસ્કાર કરીએ છીએ ને એ ભાગવતી દર્શને નમસ્કાર કરીએ છીએ, એની જે સમજણ છે એને નમસ્કાર કરીએ છીએ, એમના જ્ઞાનને નમસ્કાર કરીએ છીએ, એમની ભક્તિને નમસ્કાર કરીએ છીએ, એમના શુદ્ધ આચરણને નમસ્કાર કરીએ છીએ, એમની ગુરુ પરંપરાને નમસ્કાર કરીએ છીએ, આપણે એમના ઈષ્ટદેવને નમસ્કાર કરીએ છીએ. તો ત્યાં તો ગૃહસ્થ અને ત્યાગીનો કોઈ મેળ નથી. કારણ કે આખું જે ભગવાનનું ચક્ર છે એ અતિ દિવ્ય છે. એટલે એ જ વાત હું દિવેશભાઈને પણ કહેતો હતો કે કોઈ આચાર્ય સામા મળે અને તો એમને પંચાંગ કરવા જગ્યા ન હોય તો પંચાંગ કરવા, અન્યથા તો દંડવત જ. અને એમાં શરમાવવું નહીં. હું તમને ખરેખર કહું છું, આ વાત સમજજો, ખૂબ હૃદયથી સમજવાની છે. રાહુલભાઈ ન્યુઝીલેન્ડ ઇસ્કોનના મંદિરમાં ગયા એટલે મેં એને ખાસ નીકળ્યા પછી એને મને ફોન કર્યો કે સ્વામી દર્શન કર્યા. ત્યાં કોક વિદ્વાન આચાર્ય હતા, બધું દંડવત કર્યા હતા. તો કે ના સ્વામી દંડવત નતા કર્યા. આચાર્યને દંડવત કરવાનું રાખો, નહીં તો ભૂલ પડશે. આમ તમને ખબર છે વરસાદ પડ્યો હોય ને તો પહાડ હોય ને એ બહુ ઝડપથી કોરો થાય અને નીચાણવાળો ભાગ છે ને એ તરત ભરાઈ જાય. એમાં આપણે નીચા નમીએ ને સ્વામીજી
તો એ આચાર્યએ જે જ્ઞાન કર્યું હોય, સાધના કર્યું હોય, તપ કર્યું હોય, એમના પર જે એમના ગુરુ મહારાજના આશીર્વાદ હોય એ આપણા પર પણ ઢળે, એમની અમી દ્રષ્ટિ થાય. એટલે ખૂબ ભાવથી અને તમને બહુ સાચું કહું છું કે નમસ્કાર કરવાથી આનંદ થાય. તમને ખબર છે આ વસ્તુ? તમે આ વસ્તુનો અનુભવ કરજો. આપણે કેળવતી નથી. સારું સારું ચાઇનીઝ અને પંજાબી ખાઓ તો આનંદ આવે છે ને. અમુક એટલે હવે કોઈ જગ્યાએ તમે ફરવા જાઓ, તમને આનંદ આવે છે ને. એ બધો પણ તમને એક વસ્તુ ખરેખર કહું છું, સુખ વસ્તુ અલગ છે. તમને જે આવે છે ને એ સુખ છે, એ આનંદ નથી. ખ્યાલ આવે છે? અને તમે આ કરી જોજો, તમને સ્વામીજી નમસ્કાર કરવાનો, દંડવત કરવાનો જે આનંદ આવશે એ આખી જુદી વાત છે. શીખજો. હું તમને એવું કહું છું, અમે લોકો હમણાં દક્ષિણની યાત્રાએ હતા. તમને ખબર છે આમ ચોમાસામાં અમુક મૂળ કરણ એ છે ને લીલા શાકભાજી ખાવાનું બંધ કરે. ખબર છે તમને? એ નહીં ખબર. જૈન ધર્મમાં ને એમાં તો ખાસ એવું છે. હમણાં અમે સાઉથ ગયા હતા ને તો સ્વામીજી લીલા શાકભાજીનો અંબાર લાગેલો, હા, શાક માર્કેટમાં. તમને એવું થયું શાક માર્કેટ શું કરવા ગયા હતા તમે? એ ગયા હતા. અમે ભગવાનની મરજીમાં રહીએ, અમારી ઈચ્છા. અમુક ને મોટા ભાગનું આચરણ સમજવું તો સ્વામીજી એમાં શાસ્ત્રનું અધ્યયન જોઈએ, બાકી કામ નહીં. મારા બધા ભેજા ઉડી જાય. એક તો હાવ થર્ડ ક્લાસ ભેજા, કટાઈ ગયેલી બધી. રસ્તામાં ચાલતા હતા ત્યારે વચ્ચે શાક માર્કેટ આવ્યું હતું એટલે જોયું ભાઈ. શું એટલે વાત કરતો હતો કે જે આચાર્ય હોય, કોઈ પણ પરંપરાના હોય, એમને સ્વામીજી નમસ્કાર કરવા. નમસ્કારમાંથી આનંદ લેતા શીખો. હું કહું છું સુખ નહીં, આનંદ લેતા શીખો. સુખ પછી શાંતિ, અને શાંતિ પછી આનંદ. આ અવસ્થાઓ છે. આપણે બધું સુખમાં અટવાય. હું તો તમને આચું કહું, ઘણા એવા છે કે જે દુઃખમાં જ અટવાયા છે. એમને દુઃખમાં જ બહુ આનંદ આવે છે. એટલે મૂકો ને, હવે ચાલો આગળ. શું એને એવી કથા શરૂ કરશે ને, એને સ્વની કથા તો એવી બધા એવી કરે. હા, મેં જે વેઠ્યું છે બરોબર છે. દરેક માણસ એ જે મેં વેઠ્યું છે ને એના પર તો પુસ્તક લખે. એટલે સમજ્યા? અને તમને એવું લાગતું હશે મારી વાત, પણ એવું હોય તો એકાદ સ્કૂલમાં જજો અને ત્યાં 4-5 ભાઈબંધો વાત કરતા હોય 14-15 વર્ષના, અને એમાં કંઈક તમારે દુઃખની વાત મૂકવાની અને પછી એ વાત કરશે જોક. કારણ કે આખું જગત છે ને દુઃખની જ કથા કરે છે.
આખું કે અમે જે વેઠ્યું ને, કારણ કે એ જ કર્ણોપકર્ણ સાંભળેલું છે, તો આપણને એવું લાગે છે કે એ કથામાં બહુ રસ છે, એટલે પછી આપણે એ જ કથા શરૂ કરીએ કે મેં જે વેઠ્યું ને. એટલે મેં જે વેઠ્યું નહીં, મેં જે પામ્યું એની કથા કરવાની છે કે મેં શું પામ્યો, હું નસીબદાર કેવી રીતે, એની કથા કરવાની છે. ભગવાન અને સંતની કથા કરવાની છે. વાતો કરવા બે તો કે એવી અવળી અવળી ગામને કથા વાર્તા કરે, શું નિશ્ચય રહે એને? કપાળ નિશ્ચય. નિશ્ચય હોય એને શું થાય? અહો થયા કરે તો એના વાણીમાંથી શું વાતો આવે? તમારા કેટલા વીઘાનું ખેતર હે, અને તમે શું કર્યું ખેતરમાં, એટલે એ વાત કરવાની છે. હા, શું કરવાનું છે? તો પોતાના ઈષ્ટદેવનો જે નિશ્ચય છે એ પરિપક્વ રાખવાનો છે. એ નિશ્ચયમાં સ્વામીજી ગાવડું પડવા દેવાનું નથી. વારે વારે કહું છું, અતિ યત્ન કરીને તમને વાત એ કહેવા માંગુ છું કે સર્વે આચાર્યોને નમસ્કાર, પણ પોતાના ઈષ્ટદેવ પ્રત્યે જે આપણને ભાવ હોય એ તો પ્રતિવ્રતા નારી જેવો જોઈએ. એ ભાવ જે પોતાના પતિવ્રતા નારીને પોતાના પુરુષને વિશે જે ભાવ હોય એવો ભાવ કોઈ પુરુષને વિશે થાય, કોઈ પુરુષને વિશે થાય. એમ સ્વામીજી જગતમાં જે કાંઈ સ્વરૂપો છે એ બધા નમસ્કાર કરવા યોગ્ય છે, પણ પોતાને મળ્યું જે સ્વરૂપ એ પૂજવા યોગ્ય છે. એના સિવાય બીજે જો કોઈ જગ્યાએ લેવાઈ જતા હોઈએ તો ચેતવાનું છે. હમણાં અમે સ્વામીજી યાત્રામાં હતા, હરિકૃષ્ણ મહારાજ શું સ્વરૂપો ધારણ કરે. અમે એક દુકાનમાં ગયા સ્વામીજી, $3,30,000 એક સ્વરૂપ, 3,30,000. યશને બતાવ્યું, મેં જોયું યશ, તો યશ કે ગુરુજી આટલું બધું મોંઘું હશે? બધું આ જોયું છે જ મોંઘું, અને ખૂબ સુંદર હતું. તમે એવું નહીં માનતા કે કોકની ગાડી જ સુંદર હોય, કોકની વાડી જ સુંદર હોય. રસ્તા પર ગાડી પડી હોય ને, કોકની બાઇક સારી કે કોકની ગાડી, કેટલા ગરીબ ભક્તો સ્વામીજી ખબર એવું હોય, કોકની ગાડી હોય ને જોરદાર, મને તો કોઈ બહુ નામ નથી આવડતા, પણ આમ શોભતી હોય, સારી લાગતી હોય, જગતમાં સારી કહેવાતી હોય, એ પાસે ત્યાં જઈ કોકની ગાડી પાસે ઊભો રહીને ફોટો પડાવે, અને પછી એ બધું હોય પેલું જે વાપરતા હોય એના ઉપર ચડાવે, અને પછી એના પર કેટલા લાઈક આવ્યા છે એની ચર્ચા કરે. એના ગાડી કોકની આમ જતા હોય ને તો આમ કરીને આખો આમ જતો હોય તો આખો આમ કરીને વળે. એલા ભાઈ હવે ખાઈ જોઈ લીધું છે, કોકનું ઘર જુએ. આ બધા મોહાવાના એ છે. એવું સ્વામીજી નમસ્કાર કરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય તો સહજાનંદ સ્વામી મહારાજ છે, ભગવાન સ્વામિનારાયણ છે. દેવની ઉપેક્ષા નથી કહી રહ્યો, હા સ્વામી, એવી વાત ખોટી વાત નહીં કરો, પણ એક દ્રઢતા જે જોઈએ એ દ્રઢતામાં ફેર પડવા દેવો, નહીં તો ભૂલ પડે છે. આનંદ જ ના આવે ને, તમે સમજો. સ્વરૂપો જ્યારે જ્યારે જુઓ ને
તો એની અંદર હરિકૃષ્ણ મહારાજના સ્વામીજીના દર્શન થવા જોઈએ. કોઈક સાધુને જોઈએ તો એ સાધુ સાધુને આમ જોઈએ ને આપણે તો તરત આપણને સ્વામીજીની સ્મૃતિ થવી જોઈએ અને આમ સ્વામીજીના ગુણ એમની અંદર આપણને દેખાવા જોઈએ. તો આપણે એમનું પૂજન કર્યું કહેવાય. સામે બેસેલા સાધુને એવો ખ્યાલ આવે કે આ પણ કોઈ ગુરુ સેવિત શિષ્ય છે અને એમને પણ આનંદ આવે કે કારણ કે સ્વામીજી હરિભક્તોના દર્શન તો સંતોય કરતા હોય છે. મેં આ કેટલી બધી વખત જોયું છે, કેટલી બધી વખત જોયું છે. અમે લોકો બેલુર મઠમાં કલકત્તામાં, અને કેટલો મોટો મઠ અને એની વિશ્વ પ્રસિદ્ધિ છે, એની કેટલી બધી શાખા ચાલે. અને ત્યાં અમે એક એમના જે સંત હતા, ખૂબ વયોવૃદ્ધ સંત હતા, એમને પકડીને આમ એમની ખુરશી ઉપર બેસાડેલા. એટલું બધું એમનું ઉંમર થઈ ગઈ. અમે શ્રી 2 જણ દર્શનાર્થે ગયા એટલે થોડા દૂર બેઠા હતા. તો અમારા પર કૃપા કરીને એમ કે નજીક આવો, નજીક બેસો. પછી વાત કરી, 10-15 મિનિટ વાત કરી. એ વાત કરી કે કંઈથી આવો છો, આ છે તે છે, ગુજરાતથી આવીએ છીએ, બધી વાત કરી. ઓહ, કે નરસિંહ મહેતાની ભૂમિમાંથી આવો છો તમે લોકો તો. શ્રીના માથે ને બધું ચાંદલો ને બધું જોયું તો કે સ્વામિનારાયણ ભગવાનના ભગત છો. પછી શ્રીને અતિશય હેત કરી અને 3 લાડુ આપ્યા. હું ભેળો જ બેઠો હતો, મને ના આપ્યા, બોલો. મહાત્મય અને મહાત્મયમાં તો કેવું છે કે ત્યાગી હોય કે ગૃહસ્થ હોય, એને આનંદ તો કેવો ચડે. મેં તમને વાત શરૂ એ કરી હતી કે નિશ્ચય પરિપક્વ રાખજો. આપણે શું છે, મહિમાની ઓથ લઈ અને ભૂલ કરતા હોઈએ છીએ. આ કોલ્હાપુરમાં અંબાબાઈ વિરાજે છે, માતાજી છે. આમ તમે એમના સ્વરૂપના દર્શન કરો ને એટલે ગુજરાતી ભાષામાં એકદમ હું જો કહેવાનું થાય તો કે જાગતી જ્યોત, એમ દેદીપ્યમાન જ્યોત છે. એટલે દર્શન નહીં કરવાના, ભગવાન સ્વામિનારાયણની એક આજ્ઞા છે. પણ અનુભૂતિ શ્રીજી મહારાજની લાવે છે. અહીં સપ્તશૃંગીની અંદર કયા માતાજી બોલો? હા, એટલે હું નામ બોલ્યો, સ્થળ નામ બોલ્યો. એટલે જાગવા જોઈએ ને, તમે પછી સુઈ જાઓ. મારી વાત થોડી કડક છે એટલે હમણાં. જ્યાં જુએ ત્યાં તું રામજી, બીજું ભાષે ન કાંઈ. એ વાત આપણે સિદ્ધ કરવાની છે. એ તો મંડ્યા જોઈએ, મંડ્યા જોઈએ. હમણાં યશ મારી જોડે ફરે છે, તમને બધા ખબર છે કે અમે નીકળ્યા હોઈએ સિટીમાં ને અમારી પાસે થોડો સમય હોય તો વચ્ચે કોઈ દેવાલય આવે તો દર્શને જતા રહીએ. પણ વધારે શિવાલય આવે, વધારે એવું થતું હોય કે શિવાલય આવે અને સવારનો સમય હોય એટલે અમે 2 જણ
પછી ત્યાં શિવજીને જળ ચડાવીએ અમે બે. પાછો યશ હોશિયાર છે, આમ કંઈકથી જળની વ્યવસ્થા કરી લાવે. પછી એને એવું ખબર કે એકાદ લોટે આનંદ નહીં આવે, બધા 2-3 લોટા ભરી લાવે. પછી કે લો પાછો એ બધું કરી એનો પાછો 1 લોટો મારી સેવા થઈ જાય, પછી એ લોટો શિવજીને એ કરે. અને તેલ ધારે, મધ્યમ ધારે, શાંત ધારે શિવજીનો અભિષેક થતો હોય, હરિકૃષ્ણ મહારાજનું સ્મરણ થતું હોય, આનંદ આવે. હું તમને એવું કહું છું, નમસ્કારનો આનંદ છે. નમસ્કારનો આનંદ છે. નમસ્કારનો આનંદ લેતા શીખવાનું છે. હું તમને ખરેખર જો આપણી કમરો નમતી નથી. શિવાજી મહારાજ મરાઠીમાં તો એવું છે કે તૂટીશ પણ નમીશ નહીં. હા, મોડેલ પણ વાકનાર નહીં, અરે તૂટેલ પણ વાકનાર નહીં. અને એ શિવાજી મહારાજ સંત તુકારામ પાસે સ્વામીજી આમ ખ્યાલ ના આવ્યો પેલા કે તુકારામ મહારાજ જ છે. ત્યાં સુધી ઘોડા પર પણ જેવો ખ્યાલ આવ્યો ને એવું તરત જ ઘોડા પરથી નીચે ઉતર્યા અને ભેળા ચાલવા માંડ્યા. હિન્દવી સ્વરાજ્યનું છત્રપતિ કે એટલે ખાલી રાજા તરીકેની એમની ઓળખ નથી. શિવાજી મહારાજ એટલે કે ખાલી રાજા થોડી છે, એ આચરણના અધિપતિ છે. શિવાજી મહારાજ એટલે શું? શિવાજી મહારાજનું ચરિત્ર સાંભળીએ તો કોઈક યોગીનું ચરિત્ર સાંભળતા હોય એવો આપણને એ થાય. 64 લક્ષણે યુક્ત જે સાધુ ગયા ને એમાં સૌથી પહેલું લક્ષણ કયું? નિર્ભય. શિવાજી મહારાજમાં નિર્ભયનો જે ગુણ છે તો કેવો! નમસ્કાર કરો. હું તમને એવું પૂછું, નમતા શીખો, મજા આવશે. ખૂબ આનંદ મૂકશે ભગવાન, ખૂબ આનંદ મૂકશે. અમે તિરુમાલા પર્વત પર જતા હતા, મેં યશને કહ્યું બધું વિદ્વાનો તિરુમાલા પર્વત પર આવે જ નહીં, કારણ કે આખા પર્વતને હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ સમજાય, તો પગ ન ધરે એના ઉપર, નીચેથી દર્શન કરે. પણ મેં કીધું બધું દિવ્ય છે, અને તીર્થમાં કે ધામમાં તમને ધર્મ બુદ્ધિ રહે, ભક્તિ બુદ્ધિ રહે, અને જેમ 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 રહેતી જશે ને એમ આખા જગતમાં તમને બધું દિવ્ય જ છે. આખું જગત જ દિવ્ય છે. અમે ત્યાં વૃક્ષ જોયું તિરુમાલા ઉપર, એક પાવનાશનમ કરીને એક તીર્થ છે, ત્યાં એ વૃક્ષ જોયું ને 4-5 માળ ઊંચું. ને સ્વામીજી એટલે યશ કહે, ગુરુજી જુઓ ને કે આ કેટલું ઊંચું. કીધું હા, બહુ છે. હું ન્યુઝીલેન્ડ હતો સ્વામીજી. 200 વર્ષ જૂના વૃક્ષો. યોગીઓ લાગે એક જગ્યાએ ઊભું રહેવું કઈ સહેલી વાત છે. તાપ તડકો સહન કરવો. અને આ તો બધા તીર્થના વૃક્ષો સ્વામીજી, કઈ સામાન્ય વાત નથી. ઝાડ ઉપરથી બી પડે ને, એમાંથી 1000 બી પડ્યા હોય, એમાંથી 1 માણ ઝાડ થાય. 1 માણ થાય. અને એવામાં કોકનું આયુષ્ય 100-200 વર્ષ સુધીનું હોય. સિંદૂરમાં લઈ કેટલા જણા આવ્યા છો? બાકી 2 જણા આવ્યા છો.
પેલો વડ છે એ વડ સાહેબ આમ આપણને એવું લાગે યુગોથી ઊભો છે. આ કબીર વડ બી હાજી વાત સમજો. બીજો બધો નશો થાય છે ને એ નશો ઓછો કરો. ઘરનો, ગાડીનો, પૈસાનો, સારું સારું ખાવાનું, સારું સારું પહેરવાનું. હમણાં જ મેં આ પૂર્વીસને કહ્યું, પહેલાં કંઈક પેલી સ્માર્ટ વોચ લાવ્યો હતો, પછી આજે કંઈક આ પેન લાવ્યો. એ બધું શું બદલ્યા કરે છે? આપણે નક્કી જ થઈ ગયું કે હવે આપણે આ બદલવાનું જ નથી, પછી શું બદલ કરવાનું છે? સ્થિર રહો. આપણને ખબર પડવી જોઈએ કે કેટલા છિદ્રમાંથી ભક્તિ નિસરી જાય છે. ટાર્ગેટ શ્રીજી મહારાજ છે, બસ એવું યાદ રાખજો. આમ સૈનિક ઊભો હોય ને, આમ એની સામે કશું હોય નહીં, પણ અચાનક જો કોક આવી જાય ને તો જાય સીધો. એની બંદૂક સામે કોઈક આવી ગયું અને એને જો એમ થાય કે આ શત્રુ છે તો જય સ્વામિનારાયણ, એને પૂરો જ કરે. એમ આપણી બંદૂક સામે શ્રીજી મહારાજ જોઈએ કે તમારા વગર કોઈ નહીં. જેટલા આવરણો આવે છે ને એ બધા આવરણો સ્વામીજી દૂર કરો. એને જાતે શોધી નાખવાનું કે મેં 5 ઘડિયાળ વસાઈ છે, 6ઠીનો મને સંકલ્પ થાય છે. નહીં, આપણે આપણા મનને એ કરતા શીખવાનું છે. કેટલા કપડાં જોઈએ છે વર્ષમાં, કેટલી ગાડી બદલી જિંદગીમાં જવાનું. હમણાં એક જગ્યાએ ગયો હતો, એ સાયકલ હતી 3, પછી વાસ્પા આવે છે ને, વાસ્પા કરીને વેસ્પા એક પડી હતી, પછી એક પેલું બુલેટ, પછી બીજી બી એક ગાડી પડી હતી, પછી 3-4 કાર પડી હતી. એટલે હજુ તો હું આંગણામાં જ હતો ને સ્વામીજી, એટલે મેં સહજ કેટલા જણ રોજ કીધું અહીં, એટલે સ્વામી અમે 3 જ જણ, અને એમાં કે છોકરો તો ભણવા બહાર ગયો છે. એમ બધું 2 જણ, ગાડીઓ આટલી બધી પડી છે. તો કે એ તો મને શોખ છે, કોઈક દિવસ સાયકલ લઈ નીકળી જાઉં, કોઈક દિવસ આ સાયકલ લઉં, કોઈક દિવસ પેલી સાયકલ લઉં, પેલી ગાડી આ ચલાવું, પેલી ગાડી ચલાવું, એવું કરું કે કાર આ ચલાવું, ઢીકણું ચલાવું. લે બોલો, આપણે ગાડીઓમાં એવું ના થતું, તો કપડામાં વધારે એવું થાય. જે સહેલું પડે એમાં તો થાય ને, કરંટ ના થાય. કોના બાપની દિવાળી? સહજાનંદ સ્વામી. બીજું એમાં ખાલી પૈસા નથી જતા, વૃત્તિ જાય છે, સમય જાય છે, જન્મારા જાય છે. વાત સમજવાની છે. નિશ્ચય ભગવાન સ્વામિનારાયણ ખૂબ ભાવથી મને તો આનંદ થઈ ગયો. હું જ્યારે કંબોડિયા ગયો અને બાલી
તમે જોયું ને ભીત ઉપર નિશાન એક રાખવાનું છે, બસ નિશ્ચય એક શ્રીજી મહારાજ. હું તમને એ વાત જ નહીં કરતો કે ભગવાન સ્વામિનારાયણ તમારું શું પૂરું નહીં કરતા અને શું નહીં થતું, આને ના માનશો પેલા ના માનશો, એ બધી વાત નહીં કરી રહ્યો હું તમને. તમે વાત સમજો. માનવા નહીં માનવાની વાત તો કઈ આવે છે? આપણે હિન્દુ નથી એ વાત તો થઈ જ નહીં રહી. નિશ્ચય પરિપક્વ જોઈએ છે. હું તમને એક વાત કહું, જ્યાં જોઈએ ત્યાં સહજાનંદ સ્વામી. અવરીશભાઈએ કેવી સુંદર સેવા કરી છે પેલા સ્વરૂપ. શેષાઈ વિષ્ણુ સુંદર, આપણે એમનો અભિષેક કેવો કર્યો, કેવો જોરદાર. વર્ષમાં એક દિવસ નક્કી કરી દેવાનું છે. પછી આ પ્રસન્ન સ્વામી છે, કાળી ચૌદસના દિવસે હનુમાનજીની સેવા કરે પંચામૃતથી, કેવો આનંદ. લાલજી જન્માષ્ટમીએ કેવા સુંદર લાગતા હતા. એવું લાગતા હતા કે હમણાં ચાલશે ને ખોળામાં ભરાઈ જશે. તમને ખબર જ છે કે હું તો કેવું બધા સ્વરૂપો સુંદર સુંદર, અને તમને સાચું કહું, સામેથી એ જાણે મને તો આવતા હોય ને કે હા ચાલો આપણે આશ્રમ જઈશું, એ મારા ભેળા આવે. કરણ મને કહે કે સ્વામી આટલા મોટા લાલજી લેવાના છે. હું કીધું હું આખી જિંદગી કીધું 6 જ મહિનાના રાખીશું. મોટા જોઈએ ને. તમે મારી વાત સમજ્યા ને? બીજા વિચારમાં નથી ને? તમે ક્લિયર થઈ ગયું કે નહીં તમને? એવું કહું છું. કારણ કે અમુક ચર્ચાઓ ખોટી ચાલે છે, એ ચર્ચામાંથી બહાર નીકળી જવાનું છે, એનાથી આગળ ચાલવાનું છે. અવસ્થાએ જવું હશે તો આ સમજણ જોઈશે. અને સ્વામીજી ભગવાન સ્વામિનારાયણ તો એક જ વાત, બહુ સુંદર વાત કરી છે, એકદમ સાયકોલોજીકલ છે, કે આપણા સત્સંગમાં મોટો કોણ? વિજય, આપણા સત્સંગમાં મોટો કોણ? તો કે જેને નિશ્ચય પરિપક્વ છે ને એ મોટો છે. આપણા સત્સંગમાં આ જ મોટો છે. બાકી કોની પાસે કેટલા પૈસા છે, કેટલી જમીનો છે, કોના છોકરા શું ભણ્યા છે, અને કઈ ગાડી ફરે છે. હમણાં હું યાત્રામાં હતો તો એક જણનો ફોન આવ્યો, કીધું હું જરા સેવામાં યાત્રામાં છું. તો કે લે સ્વામી તમારે તો જલસા છે. બધું આવ્યો. નોકરી ધંધો મૂકીને એક વખત થાય ખરું, પણ ઘરવાળા જવા દે, ઘડીએ ઘડીએ ત્રાસ આણી દે તમને. કે ઉઠ્યા સુઠ્યા, અને બહુ અઘરું છે અનિકેત થવું ને. હવે પાછા આવતા હતા, યશ મને કહે કે સ્વામી હવે બહુ કંટાળો આવે છે. બધું હવે કંટાળો જ આવે, હવે એવું થાય કે ઉડીને ઘરે જતો રહું. હવે બધું એવું થાય કે આ
જ્યાં સુધી બહાર હોઈએ આપણને ખબર હોય કે કાર્યક્રમ હજુ વાંધો નથી, ચાલવાનો છે, પાછા આવવાનું હોય એટલે કંટાળો, પછી એમ થાય કે ક્યારે ઘરે વહેલો પહોંચું. પછી બધું યાદ આવે, ઘરની ખીચડી, દાળ ભાત. બ્રહ્માનંદ પછી ઘરે લાગવા માંડે. નીકળતી વખતે બ્રહ્માનંદ કંઈક બીજે લાગતો હોય, પાછી આવતી વખતે ગરમ પાણીની ડોલમાં. એટલે જાજો, હું તમને એવું કહું છું કે અનુસંધાન રાખવા માટે આપણે જે જગ્યાએ છિદ્રો પૂરવાના છે એમાં જ્યાં જોઈએ ત્યાં તું રામ જે બીજું પાસે ના ખાય, એ સમજવા માટે હું તમને એવું કહું છું કે ઉપાસના એકદમ ચોખ્ખી, નિશ્ચય એકદમ પરિપક્વ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વેશ્વરમ ભક્તિહારમ